ગણેશ નંબર છે ને? ઓકે બાપુ, ઓકે ઓકે. જયરાજ નો જોઈ છે? હા, જયરાજ નંબર આપી દો મને. નવા ઉપાડ છે એટલે એમ કેવાનું હા કે ના આપો કે કામ છે. ઓકે 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 એ ડાયરેક્ટ નહીં ઉપાડે, એનો માણસ ઉપાડ છે. ઓલો ડાયરેક્ટ ઉપાડ છે. ઓકે ઓકે. એને માણે એવું નહીં, એ ડાયરેક્ટ એ ઉપાડશે રાજકીય વસ્તુ. હા, એ તો એને તો તમ તારે જે દેવાની હોય એમાં કઈ પીછેહટ નહીં કરવાની. સમાચાર રીબડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે ને આ મુશ્કેલી વચ્ચે એક ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થતા ફરી એકવાર સવાલો ઉભા થયા છે. ગોંડલ અને રીબડાની બબાલ વચ્ચેના સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હોવાની વાત. અનિરુદ્ધસિંહ જાડેજાના આક્ષેપો વચ્ચે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે. વાયરલ ઓડિયો ક્લિપમાં જયરાજસિંહના પરિવારને બદનામ કરવાનું કાવતરું, સાથે જ બીજી તરફ અનિરુદ્ધસિંહ તેમના પરિવારને એ બદનામ કરવા કાવતરું ઘડતા હોવાનો આરોપ આ ઓડિયો ક્લિપમાં જયરાજસિંહ અને ગણેશ જાડેજાના નંબર આપતા સંભળાયા છે. સાથે જ ગણેશ ગોંડલને ફોનમાં અપશબ્દો કહેવાની વાત કરતા પણ એ આક્ષેપ જે છે તે લગાડવામાં આવી રહ્યા છે. કથિત ઓડિયો ક્લિપમાં અનિરુદ્ધસિંહ હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. સાથે જ ન્યૂઝ રૂમ આ વાયરલ ઓડિયોની ક્લિપ જે છે તેની પુષ્ટિ નથી કરતું, પરંતુ ઓડિયો ક્લિપ હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. ને આ વાયરલ ઓડિયો ક્લિપમાં જે વ્યક્તિ સામે અને બીજી તરફ અનિરુદ્ધસિંહ હોવાનો એ દાવો કરવામાં આવી રહ્યો છે. કહી રહ્યા છે કે આ જયરાજસિંહના નંબર છે અને આ ગણેશ જાડેજાના નંબર છે. આ બંનેને તમે ફોન લગાવો, પેલો ગણેશ તો ફોન ઉપાડી લેશે, પરંતુ જયરાજને તમે ફોન કરશો તો એમનો માણસ ફોન ઉપાડશે. તમે એમને કહેજો કે મારે એમનું કામ છે, જો વાતચીત થાય તો તમે વાત કરજો, બાકી ગણેશને ફોન લાગે તો તમે એમને કહેજો. સાથે જ શબ્દો કહેવાની વાત, એવા આરોપો જે છે તે ઓડિયો ક્લિપની અંદર લગાડવામાં આવી રહ્યા છે. પહેલા ઓડિયો ક્લિપ પણ સાંભળો કે જેની અંદર કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને સામેવાળા વ્યક્તિને અનિરુદ્ધસિંહ જાડેજા શું કહી રહ્યા છે. બેટા કોઈ હોય તો એક નંબર લખીને. હા હા, બોલો બોલો. હું લખી લઉં કે એક જ મિનિટ હો ભાઈ. નંબર લખો તા મોટા. 10 5. એ ગણેશ નો નંબર છે. ગણેશ નંબર છે ને? ઓકે બાપુ, ઓકે ઓકે. જયરાજ નો જોઈ છે? હા, જયરાજ નંબર આપી દો મને. 99 એક મિનિટ 48 99 5. એનો માણસ ઉપાડ છે એટલે એમ કેવાનું હા કે ના આપો કે કામ છે. ઓકે ઓકે ઓકે. એ ડાયરેક્ટ નહીં ઉપાડે, એનો માણસ ઉપાડ છે. ઓલો ડાયરેક્ટ ઉપાડ છે. ઓકે ઓકે. એને માણે એવું નહીં, એ ડાયરેક્ટ એ ઉપાડશે રાજકીય વસ્તુ. હા, એ તો એને તો તમ તારે જે દેવાની હોય એમાં કઈ પીછેહટ નહીં કરવાની. ઓકે ઓકે ઓકે. અહીંથી રિંગ જા, 50 રિંગ જા ભેગી. તો જે પ્રમાણે તમે ઓડિયો ક્લિપ સાંભળી, ઓડિયો ક્લિપમાં એ વ્યક્તિએ કહ્યું કે વાંધો નહીં, હવે અમે 50 થી વધારે ફોન કરીશું. આ પ્રકારની વાતનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. ઓડિયો ક્લિપની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પરંતુ સૂત્રો એવો દાવો કરી રહ્યું છે કે જે વાત કરનાર સામે વ્યક્તિ છે એ અનિરુદ્ધસિંહ જાડેજા પોતે છે, કે જે જયરાજસિંહ જાડેજાને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. સાથે જ એમની જે મુશ્કેલી જે છે તે સતત ને સતત એમાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. અને આ મુશ્કેલી વચ્ચે ઓડિયો ક્લિપ વાયરલ થતા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. આજ મુદ્દે વાત કરવા માટે કૃણાલ મારી સાથે જોડાયા છે. કૃણાલ, જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં સતત વધારો અને વધારા વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે. ઓડિયો ક્લિપ વાયરલ થતા ફરી એકવાર ગોંડલ અને રીબડામાં કંઈક નવા જૂનીના એંધાણ. બિલકુલ, જે ઓડિયો ક્લિપ સામે આવી રહી છે, આ ઓડિયો ક્લિપની અંદર
એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્રની નંબરની વાતચીત કરવામાં આવે છે. ઓડિયો ક્લિપમાં સામેવાળો વ્યક્તિ એ નંબર લખતો હોય છે. આ બાજુથી એવી જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે નંબર લખાવતા હોવાની એ વાત ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહી છે. ખરેખર એ અનિરુદ્ધસિંહ જાડેજા છે કે પછી આ ઓડિયો ક્લિપ એ બીજા દ્વારાની છે ખબર નથી, પણ અમે ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતા. પણ જે રીતના સમાચારોની અંદર ચાલી રહ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા એ કોઈ વ્યક્તિને નંબર આપી રહ્યા હતા અને કયો વિવાદ હોય કઈ વાતને લઈ અને તેઓ તેમને જે અપશબ્દો અથવા તો ગાળો દેવાની વાત કરતા હોય એ વાત હજી પૂરી બહાર નથી આવી. પણ આજે ઓડિયો ક્લિપનો ટુકડો અત્યારે બહાર આવ્યો છે. એક બાજુ ગોંડલ અને રીબડા વચ્ચે જે પણ કાંઈ ચાલી રહ્યું છે તેનાથી સૌ કોઈ પરિચિત છે. છેલ્લા કેટલાક દિવસો થયા એ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને ચર્ચાઓ હતી. તેમની એ ગોંડલ અમિત ખૂટ કેસની અંદર પણ ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારબાદ પોપટલાકા સોરઠિયા કેસ, પોપટલાકા સોરઠિયા કેસની અંદર તેમને સરેન્ડર કર્યું. સરેન્ડર કરતાની સાથે જ હવે ક્યાંક ને ક્યાંક જૂના વિવાદો એ ખોલવામાં આવી રહ્યા હોય તેવી પણ ચર્ચાઓ છે. જે રીતના આ ઓડિયો ક્લિપ ક્યારની છે, કોના દ્વારા વાયરલ કરવામાં આવી છે, કોની સાથે વાતચીત કરી રહ્યા છે, કયા કારણોસર એ તેમને ગાળો દેવાની અથવા શબ્દો દેવાની વાત કરી રહ્યા છે, આ કોઈ પણ વાતની હજી બહાર ખુલીને નથી આવી. પણ આ ઓડિયો ક્લિપ છે તે અત્યારે વાયરલ થઈ રહી છે. અને સાથે જ ઓડિયો ક્લિપની અંદર એ તેમના રાઇવલ ગ્રુપ એટલે કે ગોંડલ ગ્રુપ એ અનિરુદ્ધસિંહ જાડેજા તેઓ સામે નંબર આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે આને એ ખુલીને જે પણ કઈ કેવું હોય કહી શકો છો. ભાઈ જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રમાણે ગણેશસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાનું નામ લઈ અને એક ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ રહી છે અને આ વાયરલ ઓડિયો ક્લિપની અંદર એ વ્યક્તિ કે અનિરુદ્ધસિંહ જાડેજા હોવાનો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઓડિયો ક્લિપ ક્યારની છે, કોની સાથે વાત કરવામાં આવતી હતી, આ ઓડિયો ક્લિપ ક્યાંથી વાયરલ થઈ તે પણ સૌથી મોટો સવાલ અને તપાસનો વિષય છે. જો કે અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા એ પોલીસ પકડમાં છે, જે એની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. કારણ કે અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈને હવે એમણે ગોંડલ જે છે તે લઈ આવવામાં આવ્યા છે. ત્યાં એમની પૂછપરછ કરવામાં આવશે. 2 દિવસના રિમાન્ડ એમના મંજૂર કરવામાં આવે છે. હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે અને આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે એ ક્યારની છે, સામે કોણ હતું વ્યક્તિ અને કેમ એ નંબર આપીએ અને આખું આ એક કહી શકાય કે કાવતરું જે છે તે ઘડવું પડ્યું, આ સૌથી મોટા સવાલોના જે જવાબો છે એ કદાચ જો અનિરુદ્ધસિંહ જાડેજાનો જે ઓડિયો હોય તો એ પણ કદાચ આપી શકે છે. હવે આવનારા સમયમાં ખબર પડશે કે ગોંડલ અને રીબડાની લઈને જે આ વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદમાં શું નવું થાય છે.